પોષક તત્વોથી ભરપૂર બાજરો તો બધા ગુજરાતીઓના ઘરમાં ખવાતો જ હોય છે, પણ હંમેશા આપણે બાજરાનો રોટલો બનાવીએ છીએ, પણ બાજરામાંથી આપણે ઘણી બધી બીજી વસ્તુઓ પણ બનાવી શકીએ, જેમ કે બાજરાના લોટનો શીરો બનાવી શકાય, તેમજ બાજરાના લોટનું ખીચું પણ બનાવી શકાય છે। તો આજે આપણે એકદમ સ્વાદિષ્ટ અને એકદમ પૌષ્ટિક બાજરાનું ખીચું બનાવીશું। તો આ માટે મેં અહીંયા આ બધી વસ્તુઓ સુધારીને લઈ લીધી છે, જેમ કે બટાકા, કેપ્સિકમ, ડુંગળી, ટમેટાં અને એકદમ ઝીણું સુધારેલું આદું અને ઝીણું સુધારેલું લસણ। તમે તેમાં વટાણા અને ગાજરનો ઉપયોગ પણ કરી શકો। તમને ભાવતા મનપસંદ શાકભાજી આ ખીચામાં નાખી શકાય છે। તો હવે આ બધી સમારેલી વસ્તુઓ આપણે આ રીતે તૈયાર કરી અને રાખી દઈશું। પછી આપણે ખીચા માટે પાણીને વઘારીશું। તો આ માટે કડાઈમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ નાખી દેવાની, અડધી ચમચી જીરું નાખી દેવાનું। બંને વસ્તુઓ સરસ મજાની તતળી જાય પછી આપણે તેમાં લસણ નાખીશું, સાથે સાથે તેમાં આદુના નાના ટુકડા કરેલા છે તે પણ નાખી દઈશું। હવે તેમાં આપણે નાખીશું ટમેટાં। તો અહીંયા ટમેટાં છે એ આપણે બધા નાખી દઈએ, ડુંગળી પણ નાખી દઈએ। ટમેટાં અને ડુંગળી થોડીવાર માટે આપણે તેલમાં તેને સાંતળી લઈશું। તો થોડીવાર પછી આપણે તેમાં બટાકા અને કેપ્સિકમ પણ નાખી દઈશું। હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેમાં આપણે થોડાક સૂકા મસાલા નાખી દઈશું। તો ચોથા ભાગની ચમચી આપણે હળદર પાવડર નાખીશું, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું। તો જે પ્રમાણે તીખાશ પસંદ હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર નાખવાનો। હવે અડધી ચમચી આપણે કાળા મરીનું પાવડર નાખી દઈશું, તેનાથી આપણું ખીચું એકદમ સ્વાદિષ્ટ બનશે। સાથે સાથે 1 ચમચી આપણે ધાણા જીરાનું પાવડર પણ નાખી દઈએ। હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈએ। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ। મસાલા સાથે આપણે જે શાકભાજી નાખ્યા છે એ સરસ રીતે મિક્સ થઈ જાય તો તેનો સ્વાદ પણ શાકભાજીમાં સરસ રીતે બેસી જશે। હવે આપણે તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ। તો ફરીથી થોડુંક પાણી ઉમેરીશું અને પાણી ઝડપથી ઉકળી જાય તે માટે આપણે ઢાંકણને ઢાંકી દઈશું। તો અહીંયા પાણી સરસ મજાનું એકદમ ઉકળી ગયું છે। તેમાં હવે આપણે 2 વાટકી જેટલો બાજરાનો લોટ નાખી દઈશું। લોટ નાખીએ પછી તરત જ આપણે આ રીતે લોટને પાણીમાં ચલાવતા રહેવાનું છે, તેથી ગાંઠા બનશે નહીં અને આપણું ખીચું એકદમ સરસ મજાનું પરફેક્ટ તૈયાર થશે। હવે આ બાજરાના લોટને આપણે થોડી વાર માટે ચડવા દઈશું, જેથી આપણું ખીચું એકદમ સરસ મજાનું પરફેક્ટ બને અને આપણે જે બાજરાનો લોટ નાખ્યો છે તે કાચો રહે નહીં। તો હવે એકદમ સરસ રીતે અહીંયા બધી વસ્તુઓ મિક્સ થઈ ગઈ છે। તો ગેસની ફ્લેમ અહીંયા એકદમ ધીમી રાખીશું અને ફરીથી ઢાંકણ આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે આ ખીચાને એમનેમ ઢાંકીને આપણે રહેવા દેવાનું છે। તે પહેલાં તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ અને ફરીથી તેને મિક્સ કરી લઈએ। તો અહીંયા ખીચું છે તે વાસણ સાથે એકદમ ચોંટતું નથી, વાસણથી અલગ થઈ ગયું છે। તો એકદમ સરસ મજાનું આપણું ખીચું બની અને તૈયાર થઈ ગયું છે। તો સર્વ કરવા માટે તેને ડીશમાં આપણે કાઢી લઈએ। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।